બોલીએ જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જાણીશું ગીતા વાંચવાનો શું ફાયદો। ગીતાને સાંભળવાથી મનુષ્યના જીવનનો શું ફેરફાર થાય છે, મનુષ્યનું જીવન કેવું બને છે, ગીતા શું છે આખરમાં, અને ગીતા શા માટે એટલી જરૂરી છે કે મનુષ્યને એને વાંચવી જ જોઈએ। દરેક લોકોએ ગીતાનું જ્ઞાન લેવું જ પડશે। કેમ? એનું શું કારણ છે? ગીતામાં એવું તો વળી શું છે કે ગીતા દરેક માણસ માટે આટલી બધી ઉપયોગી થઈ જાય? તો મિત્રો, ગીતા ઘણા બધા એમ કહેતા હોય છે કે ગીતામાં આપણો જે વિચાર જે છે, આપણી જે મુશ્કેલી છે, એનું સોલ્યુશન ક્યાંક ને ક્યાંક તો પડ્યું છે। ગીતામાં આપણા પ્રશ્નોનું સમાધાન છે ને છે, કારણ કે ગીતા એક મોટિવેશનલ પુસ્તક છે। અને ગીતા માત્ર પુસ્તક નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું આ હૃદય છે। અને અહીંયા દરેકની સમસ્યાનું સમાધાન થાય છે। ગુરુ ગીતા એટલા માટે કહેવાય છે કારણ કે આ સંસારમાં જેટલા પણ પ્રશ્નો ઉદ્ભવે છે, તમે ધ્યાનથી એનું મનન કરશો, તમે એનું વાંચન કરશો, તો આ ગીતા તમારું ગુરુ બની જશે। એટલે કહેવાય છે કે ગીતા એ ગુરુ છે, આ જગતનો ગુરુ। શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ આમ પણ કહેવાય છે, તો ગીતા પણ એક ગુરુ છે। તમે જે પણ પ્રશ્નની અંદર સપડાયેલા છો, જે પણ પ્રશ્ન તમને મુશ્કેલી રૂપ લાગી રહ્યો છે, તમારા કંઈક ને કંઈક તમારા પ્રશ્નોનું સમાધાન ગીતાની અંદર તો પડ્યું છે। મિત્રો, ગીતા શું છે અને ગીતા વાંચવાનો શું ફાયદો છે? ઘણા કહેતા હોય છે કે ગીતા એક છે એ લડાઈ મારવાનું પુસ્તક છે, પરંતુ એવું નથી મિત્રો। ગીતા શા માટે લડાવશે? મહાભારત તો છે, વાત સાચી છે, પરંતુ મહાભારત કેમ થયું અને શા માટે થયું એ મહાભારતનો વિષય છે। પરંતુ ગીતાની અંદર શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપ્યો છે, એની અંદર માત્ર અર્જુન તો નિમિત્ત છે, પરંતુ અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ આખા સંસારને આ જ્ઞાન આપ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણ આ સંસારને શું જ્ઞાન આપ્યું છે? એ આ ગીતા એનો મુખ્ય દાખલો છે। અને ગીતાની અંદર જે પણ લખાણ લખાયું છે, એ માત્ર લખાણ નથી, પરંતુ આ શબ્દો ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી ઉત્પન્ન થયા છે। અને આ બધા જ જે શબ્દના સારને જેમ એક પુસ્તકની અંદર સંકળી લેવામાં આવ્યા હોય, એમાં ગીતાની અંદર એક ગુરુ ગીતા ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય બનીને એક રહી ગઈ છે। અને આજે પણ આ ગીતા જે છે, અટવાયેલા માણસના રસ્તા કાઢવામાં ખૂબ ઉપયોગી છે। માત્ર ઉપયોગી નથી, ભૌતિક નથી, પરંતુ આની અંદર આખું અધ્યાત્મ જીવન સંકળાયેલું છે। જે પણ માણસ, જે પણ લોકો અધ્યાત્મ જીવનને વધુ માને છે, તો એના માટે ગીતા એક એવું પાવરફુલ પુસ્તક છે। આનો અભ્યાસ કરવાથી માણસ પોતાના જીવનને બદલી નાખે છે। ગીતા હારેલા માણસને હિંમત આપે છે, એની જીત કરાવવામાં ગીતા મુખ્ય છે। માણસ ગમે તેવી પરિસ્થિતિઓની અંદર ફસાઈ જાય છે, એ મુશ્કેલીઓનું સમાધાન ગીતાની અંદર આપ્યું છે। ગીતા જે છે એ સાચો રસ્તો બતાવવાનું કામ કરે છે, ભૂલેલા મનુષ્યને એના સાચા માર્ગ પર ચાલતા શીખવાડી રહ્યું છે। ખોટી ભ્રમણાઓથી માણસ પીડાઈ રહ્યો છે, તો એ ખોટી ભ્રમણાઓને દૂર કરીને સાચો માર્ગ જે બતાવે છે, તો એ ગીતા છે। અને ગીતા કોઈ માત્ર પુસ્તક નથી, પરંતુ એક સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે। જો ગીતાનું જ્ઞાન જે લોકો આ વહેલી સવારે ઉઠીને કે ગમે ત્યારે, પરંતુ ગીતાનું મનન કરે છે, વાંચન કરે છે, ગીતાનું રટન કરે છે, એવા લોકો સાક્ષાત ગીતાની મૂર્તિ છે એમ કહેવાય છે। કારણ કે ગીતા એક એવું પુસ્તક છે કે ગીતાની અંદર જે મનુષ્યના પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યો છે, પ્રશ્નનો ઉકેલ એવી રીતે આવી રહ્યો છે, આમાં ખૂબ ઊંડાણપૂર્વક સમજવું પડશે। અહીંયા સીધું મનુષ્યને સમજાવવામાં નથી આવતું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે ગીતાની અંદર અર્જુનને નિમિત્ત બનાવ્યો,
અર્જુને જે સવાલો કર્યા છે એના જવાબો શ્રી કૃષ્ણ એવી રીતે આપ્યા છે કે અર્જુન પોતે એમાં વિચારોમાં ભૂલો પડી જાય છે. કારણ કે આ સંસારને ઘડનારો હરે કૃષ્ણ પોતે જે રીતે આખા સંસારની રચના કરી છે એ રચના કેવી રીતે ચાલી રહી છે, આ સૃષ્ટિ કેવી રીતે ચાલી રહી છે, એની આખી આ માયાજાળ છે એ કેવી રીતે ચલાવી રહ્યો છે, એનું સંપૂર્ણ જ્ઞાન ગીતાની અંદર આપવામાં આવ્યું છે. તો મિત્રો, અર્જુન જેટલા પણ સવાલો કર્યા છે એના ભ્રમિત એના મગજની અંદર જેટલી પણ ભ્રમણાઓ હતી, આ બધી જ ભ્રમણાનું સોલ્યુશન આ ગીતાની અંદર આપ્યું છે. તો મિત્રો, જે રીતે અર્જુનના મગજની ભ્રમણા કાઢી હતી એ જ રીતે દરેક મનુષ્યના મનની ભ્રમણા જો કાઢે તો એ જ છે ગુરુ ગીતા. ગુરુ ગીતાની અંદર એટલે જ મેં પહેલાં કહ્યું કે દરેક મનુષ્યના પ્રશ્ન જે છે, જેટલા પણ પ્રશ્ન છે જે અટવાયા કરે છે, ખોટી રીતે ભ્રમણાઓ ઊભી થાય છે, આ દરેક ભ્રમણાઓનું સોલ્યુશન જો હોય તો એ છે ગુરુ ગીતા. ગુરુ ગીતા વાંચ્યા પછી માણસ એક એવો પાવરફુલ માણસ બની જાય છે કે એને પ્રશ્નોની કોઈ પડી નથી. આ સંસારના વેર ઝેરથી એને કોઈ પડી ના હોય. સંસારની અંદર એ પોતે એટલું તો સમજી જાય છે કે અહીંયા મારું શું છે, હું સુખ હોઈ બેઠો છું કે હું દુઃખ કરું છું, અહીંયા મારું શું છે તેના હું રાત દિવસ રડ્યા કરું છું. કારણ કે અહીંયા તારું મારું એકબીજાનું કંઈ પણ નથી. અહીંયા એકલા આવ્યા એકલા જશું. આજે જીવું છું તે કાલે મરવું પડશે, આજે મર્યો છે તો કાલે પાછો જન્મી જશે. આ તમામ પ્રકારના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન ગુરુ ગીતા આપી રહી છે. ત્યારે મિત્રો, ચોક્કસથી એટલું કહેવાય છે કે ગુરુ ગીતા વાંચ્યા પછી એ માણસ એટલો બધો બુદ્ધિશાળી થઈ જાય છે, એના પ્રશ્નો જે પણ હોય છે એમાં કોઈ પછી કચાશ રહેતી નથી. એની તમામ ભાવનાઓ છે એ દૂર થઈ જાય છે. એટલે એ દૂર થઈ તો એ ગીતા છે. ગીતા જે છે એ ગુરુનું માધ્યમ બની જાય છે. ત્યારે મિત્રો, ગુરુ ગીતા માટે આ તમારે શું માનવું છે તો કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો બને રહેજો વિડીયોની અંદર અને આપણે મળીશું હવે ફરી નવા વિડીયોમાં.